જે કોળીઓ ગરીબો સુધી પહોંચવાનો હોય તે બંગડાવાળા ઘર સુધી પહોંચી જાય છે અને રાજકોટ શહેર અને જિલ્લામાં રેશન કાર્ડ મામલે મેગા ઝુંબેશ હાથ ધરાઈ જિલ્લા વહીવટીતંત્ર આ મેગા ઝુંબેશ ચલાવી રહ્યું છે અને શહેર અને જિલ્લાની મળી કુલ 1,02,000 રેશન કાર્ડ મામલે નોટિસ ફટકારાઈ, જેમાં 55,000 જેટલા રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા। નોટિસ અપાયેલ રેશન કાર્ડ ધારકો મોટા ભાગે ઘર બદલાવી અને અન્ય સ્થળે ચાલ્યા ગયેલ। સાથે જ રેશન કાર્ડ ધારક પોતે અથવા તો ઘરના અન્ય સભ્યો આઈટી રિટર્ન ટેક્સ વાળું ભરતા હોય તેવી પણ માહિતી જિલ્લા વહીવટીતંત્ર પાસે આવી છે। અનેક પરિવારો એવા પણ આવ્યા છે સામે જેઓ જીએસટી નંબર ધરાવે છે અને આ તમામ કિસ્સાઓમાં રેશન કાર્ડ ધારકોને નોટિસ આપીને મોટા ભાગના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા। રાજકોટ શહેર અને જિલ્લામાં રેશન કાર્ડ રદ કરવાની કામગીરી શરૂ છે, કારણ કે જેમને ગરીબ માણસોને પેટે પાટું મારીને રેશન કાર્ડ જેમને લીધા છે એ લોકોના રેશન કાર્ડ રદ કરવામાં આવી રહ્યા છે। મારી સાથે ઝોનલ ઓફિસર મહિપતસિંહ જાડેજા જોડાયા છે। બાપુ, કઈ રીતની આ કાર્યવાહી છે અને શા માટે રેશન કાર્ડ રદ કરવામાં આવી રહ્યા છે? આપણી પાસે જે ડેટા આવ્યો છે સસ્પેક્ટ ડેટા, એના આધારે આપણે રેશન કાર્ડ નોન એનએફએસએ કરી છે। જેમ કે 6 લાખથી ઉપર રિટર્ન ફાઇલ કરતા હોય, તે પછી 5 એકરથી વધુ જમીન ધરાવતા હોય, તે પછી જીએસટી પેઢી ધરાવતા હોય અને કોઈ કંપનીમાં ડિરેક્ટર તરીકે હોય તેવા રેશન કાર્ડ ધારકોને આપણે નોન એનએફએસએ કાર્યવાહી ચાલુ કરી છે। કેટલા સમયથી આ કાર્યવાહી શરૂ છે અને હાલ નોટિસ પહેલા આપવામાં આવે છે કે સીધું જ રદ કરવામાં આવે છે? પહેલા તમામને નોટિસ આપવામાં આવે છે અને નોટિસમાં સમય મર્યાદા લખેલી હોય છે કે આટલા દિવસમાં તમે આધાર પુરાવા રજૂ કરવાના રહેશે। લોકોને શું અપીલ કરશો જે લોકો હજુ પણ નોટિસ મળ્યા બાદ પણ કોઈ જવાબ દેતા નથી તંત્રને, એવા લોકોને શું અપીલ કરશો? તેવા માટે જે ઉપરથી સૂચના આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાર્યવાહી કરશું અમે। આશરે તમારા ઝોનમાં કેટલા એવા રેશન કાર્ડ ધારકો? ઝોનલ 1માં આશરે 6,000ની આસપાસ હતા। નોટિસો તો તમામને ઇસ્યુ કરી દીધી છે, અમુક અને 2,000 થી 3,000 નોટિસના જવાબ પણ આવી ગયા છે। તેમાં જે નિયમ મુજબ કાર્યવાહી થઈ તે ચાલુ પણ કરી દીધી છે। આ કેટલું ગંભીર, કારણ કે ગરીબને અનાજ સરકાર પહોંચાડતી હોય છે અને આવા લોકો જે લેભાગુ છે એ રેશન કાર્ડ મેળવીને અનાજ પણ મેળવે છે। તેના માટે જ આ અત્યારે જે કંઈ છે તેના માટે જ થાય છે। હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં રેશન કાર્ડ રદ કરવાની આ કામગીરી શરૂ છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો 1 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે કે જેઓ ગેરકાયદેસર છે તે તમામને નોટિસ પણ મોકલવામાં આવી છે અને આશરે 50,000થી વધુ રેશન કાર્ડ રદ પણ અત્યારે થઈ ચૂક્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। જ્યારે ન્યૂઝ કેપિટલ આવા રેશન કાર્ડ ધારકોને લઈને રિયાલિટી ચેક કર્યું છે અને ન્યૂઝ કેપિટલની ટીમ રેશન કાર્ડ ધારક બારડ ભીખુભાઈની ઘરે પહોંચી। શહેરના બેડીપરા વિસ્તારના ગંગેશ્વર મેઇન રોડ પર તેઓ એક ઓરડીમાં રહેતા હતા અને તેવું એડ્રેસ સરકારી ચોપડે નોંધાયેલું છે, પરંતુ હાલ બારડ ભીખુભાઈ તો સ્થળ પર ન મળ્યા, પરંતુ તેમનો પરિવાર મળી ગયો છે। ભીખુભાઈ બારડના ભાભી અને તેના ભત્રીજાએ જણાવ્યું કે તેઓ પણ અચંબામાં પડી ગયા કે ભીખુભાઈ અને તેનો પુત્ર યશપાલ 6 લાખથી વધુ ઇન્કમ ધરાવે છે અને તેઓ નિયમ વિરુદ્ધનું રેશન કાર્ડ પણ ધરાવે છે। પરિવારે કહ્યું કે જમીન વેચાણી તેના રૂપિયા આવ્યા ને એટલે જ અન્ય વિસ્તારમાં તેઓ રહેવા ચાલ્યા ગયા, પરંતુ તેણે સંપત્તિ હોવા છતાં રેશન કાર્ડ પર અનાજ મેળવી ખોટું કર્યું છે, જે ન કરવું જોઈએ। 1-to-1 પરિવાર સાથે સંપર્ક થયો અને સાથે જ જે કહ્યું છે તેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે। નિયમ કરતા વધુ આવક ધરાવતા રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે। તેમાં પણ હું ગંગેશ્વર મેઇન રોડ રાજકોટ શહેર વિસ્તારમાં પહોંચ્યો છું, જ્યાં રેશન કાર્ડ ધારક છે બારડ ભીખુભાઈ ગગજીભાઈ, તેમનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યું છે। જે સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઓરડી બારડ ભીખુભાઈની છે, પરંતુ છેલ્લા 6 મહિના થયા તેઓ અહીં રહેતા નથી। જે સ્થાનિક છે તે તેમના સગા અહીં હાજર જોવા મળ્યા છે। આપણે સીધા જ વાત કરીએ તેમની સાથે। માસી, શું નામ છે તમારું? મન કઈ થાય ને મારો દીકરો કઈ જાય પછી ક્યાં ભીખુભાઈ ક્યાં રહેવા ગયા છે? એનું રેશન કાર્ડ રદ થયું છે? એ આ 15 નંબર નિશાળ આગળ જ ગયા છે। ભીખુભાઈ ના દીકરા યશપાલભાઈ પણ છે, ભેગા જ રહેશે ભાઈ, ભેગા જ રહેશે। અત્યારે કઈ જગ્યાએ રહેવા ગયા છે? કેટલા સમયથી રહેવા? ઈ 100 વર્ષ એક થઈ ગયા। 1 વર્ષ થઈ ગયું? હા। અત્યારે તમને અનાજ મળે છે કે નહીં? અમે તો બીજે રહેવા ભાઈ ગયા, હું તો દીકરીને રોકાવા આવીશું, મારું અહીંયા જ છે કૂપન। અત્યારે એના અંગૂઠાથી અનાજ મળતું પેલા? હા, એના અંગૂઠા મળતું, હવે નથી મળતું? હવે નથી મળતી। હા, બીમાર પડી ગયા છે, એક ઘરવાળી ગુજરી ગઈ
એટલે ભીખુભાઈ અને એના દીકરા યશપાલભાઈ શું કામ ધંધો કરતા? ઈ કામ ધંધો ઇમિટેશન નું કરતા. ઇમિટેશન નું? હા, બીજું કાંઈ નહીં. એક 7 દીકરીઓ છે એને. દીકરીઓ બધું હારી ગયું છે. તમે શું થાવ એના? હું એને બાપુ થાવ છું. હું આ નથી રહેતી હો ભાઈ. મારો દીકરો મને ખીજાય નહીં. અમે મવડી તમારા દીકરો નહીં ખીજાય. તમારા દીકરાની તો આવક 6 લાખ થી વધારે છે. મારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કશું ને મારો દીકરો મને ખીજાય નહીં. બોલું શું ખરી. કોઈ ખીજાય એવું કામ અમે નથી કરવા આવ્યા. ખૂબ સારું કામ છે કે એક રેશન કાર્ડ રદ થયું છે. હવે એક નવા કોઈ ગરીબ માણસોને એનો લાભ મળશે. જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે આસપાસની આ ઓરડીના આ દ્રશ્ય છે. જે રીતે છે ને ઈ કૂપન કરાઈ આવે છે પણ એને કૂપન વાળો ભાઈ દેતો નથી. એનો અંગૂઠો આવે છે. હવે કે મામલતદાર ઓફિસે જાઓ. 5-10 ધક્કા ત્યાં મારો દીકરો ભેગો જાય છે. ઈ એને કોઈ છે નહીં ભાઈ કરવા વાળું. 2 દીકરા ગુજરી ગયા, ઘરવાળો ગુજરી ગયો. આ અમારું મકાન છે. અમે અહીંયા રહેતા. અમે હવે મવડીમાં રહેવા વયા ગયા. ત્યાં મકાન બનાવ્યું. ઘરના મકાન છે અમારે. ભીખુભાઈ અહીંયા રહેતા? તમે જે ઘરમાં રહ્યો છો એ ઘરમાં? અહીંયા રહેતા. અમે અહીં રહેતા. આ અમારા જેઠનું ઘર છે. જે વિસ્તાર છે એ સંપૂર્ણ વિસ્તારના તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે કઈ રીતે આ સમગ્ર વિસ્તારમાં અહીંયા જે બારડ પરિવાર છે તે રહી રહ્યો છે, પરંતુ જે ભીખુભાઈ છે તેમનું રેશન કાર્ડ હાલ અત્યારે રદ કરી દેવામાં આવ્યું છે, જેનું કારણ છે કે 6 લાખથી વધારે તેમનું અને તેમના પરિવારની આવક, એટલે કે તેમના પુત્ર યશપાલભાઈ અને ભીખુભાઈ બંનેની આવક ઇન્કમ ટેક્સમાં 6 લાખથી વધુ હોવાના કારણે હાલ અત્યારે તેનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં 1 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો એવા પણ છે કે જે નિયમ વિરુદ્ધ રેશન કાર્ડ ધરાવે છે અને રાશન પણ તેઓ રેગ્યુલર મેળવતા હતા. ભીખુભાઈ છેલ્લા 1 વર્ષથી રાશન મેળવવાનું તેને બંધ કરી દીધું હતું. તેમના પરિવારના સભ્યોનું એવું કહેવું છે કે તે 1 વર્ષથી તો નાદુરસ્ત છે, પરંતુ તેમનો દીકરા જે છે તેની પણ આવક 6 લાખથી વધુ છે. ઇમિટેશનના ધંધાર્થી છે. ન્યૂઝ કેપિટલ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાડી રહ્યું છે. સ્થળ પરથી અમે પહોંચ્યા છીએ. એ જે અરજદાર છે જે રદ કરી દેવામાં આવ્યું છે, જેમનું રેશન કાર્ડ તેમના ઘરે પહોંચ્યા છીએ, પરંતુ હાલ સ્થળ ઉપર તેઓ ઉપસ્થિત નથી. અન્ય સ્થળે તેઓ રહેવા વહી ગયા છે. પરંતુ લોકોએ સમજવું ખૂબ જરૂરી છે કે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સરકાર અનાજ આપે છે, તો એ અનાજનો કોળિયો તેમના સુધી તમે પહોંચવા દો. ખોટી રીતે કાગળો કરી રેશન કાર્ડ ન મેળવશો. ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. ભીખુભાઈ બારડ અને તેના પુત્ર યશપાલની 6 લાખથી વધુની વાર્ષિક આવકને કારણે તેમનું રેશન કાર્ડ રદ થયું છે. મારી સાથે તેમના પરિવારજનો જોડાયા છે. શું નામ છે આપનું અને આપનો શું સંબંધ છે ભીખુભાઈ સાથે? મારું નામ ધર્મેશ ગોપાલભાઈ બારડ અને એ મારા કાકા થાય. અત્યારે કોઈ જાતનો વ્યવહાર નથી એની એરિયે, અને એ છેલ્લા 3 વર્ષથી તો અહીંયા રહેતા જ નથી. 3 વર્ષ જેવું થઈ ગયું બીજે રહેવા વયા ગયા છે. એટલે એ રે રણછોડનગર કાંઈક અલ્પા પાર્ક કરીને સોસાયટી છે એમાં. અત્યારે ભીખુભાઈની વાત કરવામાં આવે તો શું કામ ધંધો એ કરે છે? બા કર્યા છે ઇમિટેશનનું, પણ અહીંથી બીજે રહેવાનું કારણ શું છે? અહીંથી બીજે રહેવાનું કારણ એવું છે કે અમારે જે વારસાગત જમીન હતી ને પેલા ગઈઢાવની, એ જમીન વેચાણી, એટલે એ અલ્પા પાર્કમાં એને મકાન લઈ લીધું આપણે રણછોડનગરમાં. એટલે આ મકાન મેકીને ત્યાં વયા ગયા છે રહેવા. એની વાઇફ ગુજરી ગઈ ને ત્યારે અહીંયા જ રહેતા. તેમની ઉપર એક આરોપ હતો કે 6 લાખથી વધુ તેઓ આવક ધરાવતા હતા, માટે રેશન કાર્ડ રદ થઈ ગયું છે. એટલે અનાજ મેળવતા હતા, આવક વધારે હતી છતાંય. આ કેટલું યોગ્ય? એ બરોબર યોગ્ય જ છે, કેમ કે એની મને જાજો આઈડિયો તો નથી, પણ 6 લાખ આવક ધરાવતા હશે એ તો 100% હશે જ. ગરીબને અનાજ મળવું જોઈએ, જે એ મેળવતા હતા એ તો અયોગ્ય કહેવાય ને? હા, એ તો યોગ્ય જ કહેવાય. ગરીબને એના કૂપન રદ થયું એટલે બીજાને મળશે ને, તો એ સારું જ કહેવાય. તમે શું વિનંતી કરવા માંગશો? તમારા તો એ સગા છે, તો હવે કોઈ બીજા આવું ન કરે કે ભાઈ ગરીબનો કોળિયો ગરીબના મુખે જ જાય. આપ શું માનો છો? એ સાચી વાત છે, કેમ કે ગરીબનો કોળિયો ગરીબના પેટમાં જ જવો જોઈએ. આ જેને આવક વધારે હોય એને ન મળવું જોઈએ. આ હતા ભીખુભાઈના પરિવારજન. તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ભાઈ ગરીબનો કોળિયો છે ગરીબના મુખે જ જવો જોઈએ. હાલ તો અત્યારે રાજકોટ શહેરમાં જે તમામ રેશન કાર્ડ ધારકો છે, એટલે કે આવક કરતા વધુ અને નિયમ વિરુદ્ધના જે રેશન કાર્ડ તેમને મેળવેલા છે, તે તમામને રદ કરવાની કામગીરી શરૂ છે. ત્યારે ન્યૂઝ કેપિટલ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાડી રહ્યું છે અને લોકોને પણ વિનંતી કરી રહ્યું છે કે જો તમે નિયમ વિરુદ્ધ રેશન કાર્ડ લીધું હોય તો સામેથી રદ કરાવી નાખજો. ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.